વાર લાગે તો ભાઈ હાલો ભરતભાઈ આપણા છે અહીંયા 4 છે ગાડીની, તો આપણે ગેટની બહાર ઊભી તો ભરતભાઈ ગાડી કાઢે બહાર ને ભાવેશભાઈ પણ આવી જાય. તો બધા કેમ છો? મજામાં? તો સ્વાગત છે ફરીથી તમારા એક નવા વિડીયોમાં. તો ભાઈ આજનો વિડીયો છે અમારે શિવરાત્રીનો બનાવવાનો છે, તો હાલો તમને દેખાડીશું આ સોમનાથની શિવરાત્રી કેવી છે. તો મળીએ તમને આગળ. તો ભાઈ જો અમારા ભાવેશભાઈ છે અત્યારે 4 થાય, ભરતભાઈ છે એ બેહાર ને આપણા લાલજીભાઈ છે એ 4 થઈ જઈને બેહાર છે. તો જો તમે પણ જોઈ લો. તો ભાઈ હાલો 4 થાય તો આપણે જે ગાડી પાસે. તો દોસ્તો અમે 4 થઈને નીચે ઉતરી ગયા છે ને હવે છે ભાવેશભાઈની વાટે. તો ભાવેશભાઈ આવે તો પછી અમે નીકળીએ સોમનાથ. કેમ કે ભાવેશભાઈને અત્યારે 4 થવામાં બહુ વાર લાગી, લેડીઝ કરતાં બહુ એને વાર લાગે. તો ભાઈ હાલો ભરતભાઈ આપણા છે અહીંયા 4 છે ગાડીની, તો આપણે ગેટની બહાર ઊભી તો ભરતભાઈ ગાડી કાઢે બહાર ને ભાવેશભાઈ પણ આવી જાય. તો ભાઈ ભરતભાઈએ કાઢી છે ગાડી બહાર ને અમે જઈએ બહાર ગેટની બહાર. તો દોસ્તો ભરતભાઈ છે, લાલજીભાઈ છે ને ભાવેશભાઈ છે 4 થઈ ગયા છે ને એ લોકો ગેટે વાટે ઊભા છે. તો હાલો હવે આપણે નીકળીએ આગળ. તો ભાઈ અમે પણ 4 થઈને હવે નીકળી ગયા છે. તો મળીશું તમને સોમનાથ. હાલો ભાવેશભાઈ બેહો ગાડીમાં. લાલજીભાઈને તો હવે ગાડીમાં 4 તો નહીં માર્યો, આમાં ગાડીમાં 4 નહીં માય ભાઈ, 3 જ મારે. તો હું ભાવેશભાઈ ને ભરતભાઈ 3 છે. લાલજીભાઈ ને તો અમારા ગાડી ઉપર નતા બેહાડી કાંઈ એમ, કેમ કે અમારા ગાડીમાં 3 જ માય એમ હતા. તો હાલો તો હવે આગળ તો નીકળીએ, 3 તો આવી ગયા. હાલો દોસ્તો હવે ફાઇનલી અમે નીકળી ગયા છે સોમનાથ રસ્તા કાંઠે. તો આ છે અમારા સોમનાથ રસ્તા ઉપર જાય રસ્તો. તો ભાઈ સોમનાથનો પહેલો ગેટ છે, અહીંયા પહોંચી ગયા છે. હા સોમનાથનો વટાડી લે ફરજ. આજે ટ્રાફિક ચાલુ જ રહે. ભાઈ જો આ શિવરાત્રીનો માહોલ છે, શિવરાત્રીમાં બધા આ સોમનાથ ફરવા એવા છે અત્યારે. તો દોસ્તો અમે પહોંચી ગયા છે ને આ ગાડી પાર્કિંગ કરવાનું છે, ત્યાં ગાડી પાર્કિંગ કરી દઈએ છીએ ને પછી આગળનો જે મંદિરનો જે નજારો છે તમને દેખાડવાનો છે, એમ દેખાડવા જાય છે આગળ. તો ભાઈ આ પાર્કિંગ છે ગાડીનું, તમે જોઈ લો. તો ભાઈ તો અમારા જયભાઈને જે પાણીપુરી ખાવી છે એટલે અમને લારી લઈને આવ્યો. તો હાલો પાણીપુરી ખાઈ લઈને પછી આગળ વધીએ. તો ભાઈ અત્યારે તમે જોઈ શકો છો આ સોમનાથનો જે માહોલ છે કાંઈક અલગ જ દેખાય છે. તો ભાઈ મસ્ત નજારો છે, જોવા માટે પણ મસ્ત છે. આ તમે જોઈ શકો છો આ માણસો છે શિવરાત્રિમાં બધા સોમનાથ આવ્યા છે ફરવા માટે ને આ સોમનાથનું મંદિર છે. તો ભાઈ અંદર તો નહીં કરવા દે, તો હાલ આપણે બહારનો શૂટ છે વિડીયો. તો ભાઈ આ સોમનાથનો જે નજારો છે એ મસ્ત છે, જોવા માટે પણ મસ્ત છે, તમને ફરવાની પણ મજા આવે છે. તો ભાઈ જોઈ લો આ બધું. તો ભાઈ હાલો તો હવે અમે દરિયાકાંઠે આવી ગયા છે. સોમનાથના મંદિરનો સીન તો લઈ લીધો છે અમે, તો હવે દરિયાકાંઠાનો પણ થોડોક સીન લઈ લઈએ. તો ભાઈ જોઈ શકો છો તમે પાછળ આ હનુમાન દાદાની મૂર્તિ છે, ત્યાં પણ અમે દર્શન કરી લઈએ પછી આગળ વધીએ. તો દોસ્તો હાલો તો હવે આગળનો જે તમને નજારો છે એ તમને દેખાડું, કેમ કે આગળ જે દરિયાકાંઠાનો નજારો છે તમે જોયો છે કંઈક અલગ જ છે. હાલો તમને દેખાડો અમને. તો ભાઈ તમે જોઈ રહ્યા છો દિનેશભાઈના ઘરના અમને રસ્તામાં મળી ગયા હતા, તો ભરતભાઈ વાત કરી રહ્યા છે. તો હાલો આપણે આગળ વધીએ. તો ભાઈ દોસ્તો તમે જોઈ શકો છો તો આ દરિયાકાંઠાનો નજારો તો કેવો લાગ્યો તમને કમેન્ટમાં લખીને કહેજો. તો અમારા ભાવેશભાઈ આવે પાછળ, જો આ ભરતભાઈ ને ભાવેશભાઈ છે ને આ છે દરિયાનો માહોલ. તો ભરતભાઈ આરામથી જઈને લાગે નહીં. તો આ તમે જોઈ શકો. તો ભાઈ આગળનો પણ નજારો તમને અમે દેખાડીશું, તો તમે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો પૂરો, તાકે તમને મજા આવે. તો ભાઈ તમે જોઈ રહ્યા છો જયભાઈ છે એ ઇન્દોરે લઈ જાય છે, તો હાલો આપણે ઇન્દોરે પણ જોઈ લઈએ. તો તમે જોઈ લેજો આ ઇન્દોર નાના બાળકો માટેનું છે, તો નાના બાળકોનું સ્પેશિયલ રમવા માટેનું છે. તો જોઈ રહ્યા છો તમે. તો ભરતભાઈ
દોરા તો મસ્ત માહોલ છે, કોઈ ગતિ નહીં. હાલો ગાઈસ, કેમ છો બધા? તો અમારો જે આ શિવરાત્રીનો બ્લોગ છે પતી ગયો છે. તમને તો કેવો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો કમેન્ટમાં લખીને બતાવજો. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું તમને આગલા વિડીયોમાં.